મારી બાજુમાં ડોસી મારે છે ને દૂધીમાં, તો એક છોકરી નીકળી બરાબર શેરીમાંથી, તે દૂધીમાં કે બેટા હમણાં દેખાતી નથી, તાર લગ્ન થઈ ગયા? કે હા લગ્ન થઈ ગયા. શું કરે તારો વર? એ કે અફસોસ કરે છે મારે લગ્ન કરી. હમણાં એક જણો ઘરે સરસ મજાના વાળ કપાઈને આવ્યો, મેં કપાવ્યા ને એમ સરસ મજાના વાળ કપાવીને ઘરે આવ્યો, અને એની ઘરવાળી કે જો તારી કરતા કે 20 વર્ષ નાનો લાગુ હો. હા, ને એની ઘરવાળીનો મગજ હલી ગયો કે ટકો કરાય એવો હોત ને તો હમણાં જન્મો એવો જ લાગે થઈ ગયો. ટકો કરાવવાની જરૂર હતી. હમણાં એક બેન બહાર બેઠા બેઠા વાત કરતા, મારા વરનો કોઈ વાળ વાકો ન કરે. મારા વરનો કોઈ વાળ વાકો ન કરે. મેં કીધું બેન તમારા વરનો અવડું મોટું નામ છે, કોઈ વાળ વાકો ન કરે? ના રે ના, મને કે ટાલ્યો છે એ કે વાળ હોય તો કોઈ વાકો કરે છે જ નહીં. હા કે આમ જો ઉજળે ચમન અઘરું છે ભાઈ. હમણાં એક જણો છે ને આમ છોકરું તેડીને ઊભો હતો ને ગીત ગાતો, નૈનો મેં સપના સપનો મેં સजना सजना पे दिल आ गया कि सजना पे दिल आ गया તાથૈયા હો. તો મેં કીધું ભાઈ આ એકનું એક ગીત કેમ ગાયા કરશો? તને બીજું કોઈ ગીત આવડતું નથી? મને કે આ ગીતમાં મરમ છે. મેં હું મને કે જો નેનો મેં સપના, આપણે નાના નાના હોય ને ત્યારે આપણે નેનોમાં સપના હોય, પછી મને કે આપણે થોડાક જુવાન થાય ને પછી નેનો મેં સપના સપનો મેં સजना, આપણે જુવાન થાય એટલે સપનામાં સजना આવે, પછી કે સजना પે દિલ આ ગયા, પછી આપણે કે એની ઉપર દિલ આવી જાય, પછી આપણે એને લગ્ન કરી લઈ, પછી છોકરા થાય તાથૈયા હો. એટલે કેમ આ ગીત ગાવ? બોલો અઘરું છે ભાઈ. હમણાં એક છોકરો એની મમ્મી પાસે ગયો કે મમ્મી તું નાટક કરશો? એની મમ્મી કે ના બેટા હું તો કાંઈ નાટક નથી કરતી. કેમ એવું પૂછશો? એ કે કાંઈ નહીં, દાદી કાલ રાતે પપ્પાને કહેતા હતા કે હમણાં કે તારી વહુ નાટક બહુ કરે છે. અઘરું છે ભાઈ. એક બેને તેના છોકરાને ફોન કર્યો, બેટા જલ્દી ઘરે આવી જા, જલ્દી ઘરે આવી જા, તારી ઘરવાળીના ડોળા અધર ચડી ગયા ને હાથ વાંકા ચૂકા કરે છે ને મોઢા વાંકા ચૂકા કરે છે ને એના પૈણમાં કંઈક ઘરી ગયું છે, જલ્દી તું ઘરે આવી જા. છોકરો કે મમ્મી તું શાંતિ રાખી, સેલ્ફી લેતી છે. કાંઈ ઘરી નથી ગઈ છે. સમજાતે પ્યારી સમજ ગઈ. બેને ફેસબુકમાં લખ્યું, બોલો મારા સાસુ બીમાર છે, બધાએ પ્રાર્થના કરજો. તો મેં નીચે કોમેન્ટ કરી, મેં તો પ્રાર્થના હું કરવાની છે એ કયો? રે એની કરવાની છે કે જાય એની કરવાની? क्या बोला तूने? નવા લગ્ન થયા ને તો એની હાહુએ કીધું એ બેનને, એ કે બેટા દાળ ભાત મૂકી દે. તો એની ઓલી નવી હોવ કે એક ચૂલી બા, એ એક ચૂલે નહીં 2 ચૂલે મૂકી કે ફટાફટ થાય. એક બેન તો જુદા રે, બોલો જુદા. એ બેન આમ રે, હાહુ આમ રે. તો જેથી હાહુ આમ શેરીમાં શાકભાજી લેવા કે કાંઈ કામે ભેગા થઈ જાય ને એટલે આ બેન દાંત જ કાઢે ને હાહુને જોઈને. તો એક દિન હાહુએ કીધું, એલી તું મને જોઈને દાંત કાં કાઢશો? એ કે ત્યારે ઓલા બેન બોલે કે મારા બાપાએ કીધું છે કે મુસીબતનો સામનો હસતા હસતા કરો. હા હું મુસીબત છે. હેલો મિત્રો, મારો વિડીયો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.